આ રીતે મસ્ત બની ગયું છે। તો હાલો મિત્ર, જય માતાજી। હું દિયાબેન પરમાર અમરેલીથી। મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું। તો આજે આપણે બનાવશું કટલેસ। તો કટલેસ બનાવવા માટે આપણે આ બટેટા લીધા છે, 7-8 બટેટા લીધા છે। આને આપણે બાફી લીધા હતા અગાઉ। અને આ આપણે મેંદાનો લોટ લીધો છે। જો મેંદાનો લોટ ન હોય તો આપણે કોર્નફ્લોર વાપરી શકીએ છીએ। આ આપણે ગરમ મસાલો લીધો છે, અડધી ચમચી। 1 ચમચી આપણે આમચૂર પાવડર લીધો। આ કિચન મસાલો લીધો છે આપણે। થોડીક આપણે હળદર લીધીશ, અડધી ચમચી। 1 ચમચી આપણે ચટણી લીધીશ। આ આપણે દળેલી ખાંડ લીધીશ 1 ચમચી। 1 આપણે લીંબુ લીધું છે। 1.5 ચમચી આપણે સફેદ તલ લીધા છે। સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે। અને આપણે ધાણા જીરું લીધું છે। આદુ ને મરચાં આ રીતે આપણે ક્રશ કરી લીધા છે। અને દેશી આપણે ગાજર લીધું છે આ રીતનું એક નાનું, અને ધાણા લીધા છે, અને વટાણા આપણે બાફી લીધા છે। તો આ રીતના ટોસ આવે એ આપણે લીધા છે, એનો પાવડર બનાવી લીધો છે। અને આપણે પાણી લીધું છે અને તેલ લીધું છે। તો પહેલાં આપણે બટેટાને મેશ કરી લેવું। બટેટા આપણે આમાં નાખી દઈશું। તો ખમણી હોય તો ખમણીમાંય આપણે ખમણી શકીએ, અને આ રીતે આપણે આમ કરી શકીએ। તો આ રીતે આપણે બટેટાનો સરસ ઓલું બનાવી લઈશું। તો આ રીતે આપણે મેશ કરી લેવાના બટેટાને। તો આ રીતે આપણે મેશ કરી લેશું। તો આપણે બટેટા મેશ થઈ ગયા છે એકદમ સરસ। તો હવે આપણે આમાં આપણે આદુ મરચાં નાખી દેવું। તીખું જે પ્રમાણે આપણે ખાતા હોય એ પ્રમાણે આપણે નાખવાનું। ઝાઝુ તીખું ભાવે તો ઝાઝુ નાખવાનું, નકર થોડું નાખવાનું। આપણે ગાજર નાખ્યું છે। આ આપણે વટાણા લીધા, બાફી લીધા છે। હવે આપણે આ કિચન મસાલો નાખી દેવું। આપણે આમચૂર પાવડર નાખી દેવું। આ ગરમ મસાલો નાખી દેવું। આપણે હળદર નાખી દઈશું। આપણે ચટણી નાખી દેવું। આપણે ધાણા જીરું નાખી દેવું। આપણે તલ છે એ નાખી દેવું આમાં। સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખશું, ચાખી લેવાનું આપણે। અને 1 ચમચી આપણે ખટાશને બેલેન્સ કરવા માટે આપણે આ ખાંડ લીધી છે દળેલી, એ નાખી દેવું। અને આપણે આ ધાણા નાખી દઈશું, એકદમ સરસ સુધારી લીધા। અને 1 આપણે લીંબુ નાખી દેવું। તો હવે આપણે આને મિક્સ કરી લેવું બધું। તો આ રીતે આપણે બધું મિક્સ કરી લેશું। તો આપણે આ બધું મિક્સ થઈ ગયું છે। તો આને આપણે સાઈડમાં જવા દેવું, અને આપણે હવે આનું બેટર બનાવી લેશું। આપણે આ મેંદાનો લોટ લીધો છે, આપણે પાણી નાખશું। એકદમ સરસ આનું બેટર આપણે બનાવી લેવું। હવે આપણું આ બેટર થઈ ગયું છે તૈયાર। આને આપણે સાઈડમાં રાખી દઈશું। હવે આપણે આ કટલેસ લીધું છે, તો આપણે આને આ રીતે ભરવાનું છે। અહીંથી હું એ ભરી લઈશું આમ। આ રીતે ભરીને આપણે બે બાજુ આમ દબાવી દેવાનું।
અને આપણે આને હળવા હાથથી આપણે આને આ બાજુ પ્રેસ કરી અને આપણે આને કાઢી લેશું આ રીતે મસ્ત બની ગયું છે. તો આ રીતે આપણે બધાય કટલેસ બનાવી લેશું. હવે આપણે આમાં આ રીતે મેકશું, આમાં આ રીતે બે વાર આપણે આનો કોટ કરશું અને પછી આપણે આમાં રાખી દેવું આ રીતે રાખીને પાછું આપણે આમાં આ રીતે આપણે આમ કરી લેશું. તો આ રીતે આપણે બે વાર કોટ કરી અને આપણે આમાં રાખી દઈશું. તો આ રીતે આપણે બધાય ભરી લેશું. એક આપણે આ રીતનું બનાવશું. તો એને આપણે આમાં આ રીતે આમ તો આપણે આને આ રીતે ડિઝાઇન પાડી અને આપણે આને બનાવી લઈશું. અને આને આપણે નીચેથી એનું ઢાંકણું છે તો એને આ રીતે આપણે આમ દબાવીને આમ કાઢી લઈશું. તો આપણે આ ડિઝાઇનના હોતન આપણે પાડીશું પટ્ટી ડિઝાઇનવાળા. તો આપણે આ બધાય બનાવી લીધા છે. તો હવે આપણે આ ગેસ ચાલુ કરીશું. તો તેલ આપણે ગરમ હવે થવા દઈશું. તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે એમાં કટલેસ નાખશું. જે પ્રમાણે આપણે આમાં આવે એ પ્રમાણે આપણે આમાં નાખવાના. તો પહેલાં આપણે આ 3 નાખશું. હવે આપણે આને તળાવવા દઈશું. હવે આપણે આને થોડું ફેરવી જોઈએ. બાજુ રાખી દઈશું. આ રીતે આપણે આને બધા ફેરવી લઈશું. એકદમ ક્રન્ચી થાય ત્યાં લગી તળાવવા દેવાના છે. તો આ રીતે આપણે તળવા દઈશું આને. તો એકદમ સરસ આપણે આ કટલેસ તળાઈ ગયા છે. તો આપણે આમાં કાઢી લઈશું ડીશમાં. અને આ રીતે આપણે બધાય કટલેસ તળી લઈશું. તો આ રીતે આપણે બધાય તળી લઈશું. તો આપણે મસ્ત બધાય તળાઈ ગયા છે આપણા કટલેસ. તો હવે આપણે આ ગેસને બંધ કરી દેવું અને આપણે આને નીચે ઉતારી લેવું. ગેસ આપણે બંધ કરી દીધો છે અને આપણે કાઢી લેવું. તો તૈયાર થઈ ગયા છે આપણા કટલેસ. આપણે એટલા ચા લોટ. તો હવે આપણે સર્વ કરી લઈશું. એકદમ મસ્ત બની ગયા. આપણે આ ડિઝાઇન નહીં પાડ્યા છે, આ ડિઝાઇન આપણે લીધી છે. તો આપણે એ હોતન મેકશું અને આપણે આ ટમેટા સોસ રાખશું. જો એકદમ મસ્ત બની ગયા છે કટલેસ. આપણા મસ્ત બની ગયા છે. તો તૈયાર છે આપણા કટલેસ. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા કટલેસ.